કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે પાછલા વિડીયોની અંદર થિયોરી સેશનને એન્ડ કરી દીધો. એના પછી બી થોડીક થિયરી બાકી છે, પરંતુ સમયની અછતના કારણે આપણે એ ભાગ અત્યારે હાલમાં કવર કરતા નથી અંદર. બરાબર, ક્લાસમાં આપણી પાસે કદાચ થોડો ઘણો સમય હોય તો માત્ર જાણકારી પૂરતું એ થિયરી ધ્યાનમાં લઈશું, પણ પરીક્ષાલક્ષી રીતે આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. તો આજનો જે વિડીયો કરો એમાં આપણે જે દાખલાઓ છે આપણે થિયરી કવર કરી એના રિલેટેડ આપણે ડિસ્કસ કરીએ અંદર. તો સૌથી પહેલા આપણને આપેલો છે અહીંયા આગળ ઉદાહરણ જે છે અંદર, બરાબર, એ ઉદાહરણ નંબર 8 છે. અને પ્રશ્ન આપણને શું કહે છે અહીંયા આગળ અંદર, 500 ન્યૂટન પ્રતિ મીટર 500 ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી જે સ્પ્રિંગ ખરી એને 5 kg કોલરનો પટ્ટો જોડેલો છે અંદર. હવે જો ઘર્ષણ વગર સંક્ષેપિત સળિયા પર સરકે છે અંદર, બરાબર, તો આ કોલર પોતાના સંતુલન સ્થાનથી જ્યારે 10 સેન્ટીમીટર સ્થાનાંતરિત થઈને મુક્ત થાય છે, તો પછી આ કોલર માટે આ ત્રણ વસ્તુ આપણે શું કરવાની છે, ફાઇન્ડ કરવાની છે અંદર. તો સૌથી પહેલા તો જો કે નું મૂલ્ય આપણને આપી દીધું છે 500, હા કે ના. ત્યાર પછી બીજી વાત કરો તો દળ આપી દીધું છે, અને બીજું કે જે સંતુલન સ્થાનથી સ્થાનાંતર કરવામાં આવે છે એટલે એનો કમ વિસ્તાર થયો ને, તો યાદ રાખજો કે સંતુલન સ્થાનથી આપણે બળ લગાડીને જ્યારે એને ખેંચીએ છીએ અને પછી એને મુક્ત કરીએ છીએ, તો એવા કેસીસમાં આપણે જે કરાયેલું સ્થાનાંતર કર્યું હંમેશા આપણે કમ વિસ્તાર તરીકે ધ્યાનમાં લઈશું અંદર. આઈડિયા આવે છે અંદર, બરાબર. તો એનું મૂલ્ય આપણે 10 સેન્ટીમીટર લઈ લઈએ, પણ આપણે એમકેએસમાં કન્વર્ટ કરો તો 0.1 મીટર લેવો પડે. તો સૌથી પહેલા આવર્તકાળની વાત કરો તો આવર્તકાળનું આપણે સૂત્ર જાણીએ છીએ, T/2π √ મને કે m/k, હા કે ના. તો એ સૂત્રનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીએ તો m પણ આપેલો છે, k પણ આપેલો છે, અને બંને એમકેએસમાં છે. ભાગાકાર કરો બેનો, વર્ગમૂળ કરો અને 2 × 3.14 સાથે ગુણી નાખો, આપણને જવાબ મળી જાય કે ના મળી જાય અંદર. એકદમ સરળ. ત્યાર પછી બીજું આપણને કીધું છે મહત્તમ ઝડપ શોધવા કીધું છે અહીંયા ગાડી અંદર, બરાબર. તો મહત્તમ ઝડપ શોધવા કીધું છે આપણને અહીંયા ગાડી. તો મહત્તમ ઝડપનું આપણે ઓલરેડી સૂત્ર જાણીએ છીએ, શું છે, Vmax બરાબર ± a ઓમેગા. પર આપણે મૂલ્ય શોધવાનું છે એટલે આપણે માઇનસ સાઇન હાલમાં ધ્યાનમાં લેતા નથી અંદર. હવે કમ વિસ્તારનું મૂલ્ય તો આપણી પાસે અવેલેબલ છે જ અંદર, પરંતુ આપણી પાસે કોનું મૂલ્ય નથી અંદર, ઓમેગાનું મૂલ્ય આપણી પાસે નથી અંદર. તો ઓમેગાનું મૂલ્ય આપણે કઈ રીતના શોધી શકીએ, તેની ફોર્મ્યુલા આપણે જાણતા હતા કેમ √k/m. તો k બી ખબર છે, m બી ખબર છે, તેના પરથી ઓમેગા પહેલા આપણે શોધી કાઢીશું. આ લોકોએ ભલે નથી શોધ્યો પણ આપણે શોધી કાઢીશું, ફરી પાછી જરૂર પડે તો ઘડી ઘડી ક્યાં ગણીએ આપણે અંદર, બરાબર. તો k/m એટલે 500/5 એટલે 100, એટલે એનું વર્ગમૂળ કરો એટલે તમને જવાબ શું મળશે ભાઈ, 10 મળે કે ના મળે અંદર. સમજ પડી ગઈ કે ના પડી ગઈ? અને કમ વિસ્તારનું મૂલ્ય ખબર છે એટલે તમને જે મહત્તમ ઝડપ ખરી એ શું મળશે, 1 મીટર પ્રતિ સેકન્ડ મળશે. અને એવી રીતે તમને મહત્તમ પ્રવેગ કીધો છે, તેનું સૂત્ર આ જ હતું. એટલે આ જે Vmax નો જવાબ આવ્યો ને, એનો ઇક્વેશનને જ્યારે પ્રવેગના ઇક્વેશન સાથે સરખાયો તો આનું એ ઓમેગા હતું, જ્યારે પેલાનું શું હતું, એ ઓમેગા² હતું અંદર. સમજ પડે છે અંદર? તો તમે સીધું શું કહેવાય કે આની જગ્યાએ Vmax × ઓમેગા કરી દો તો પણ ચાલે, એટલે આપણો સમય બચે. એટલો ના કરવું હોય તો આપણે ઓમેગાની વેલ્યુ તો જાણીએ જ છે કે 0.1 × 10² કરી દો એટલે આપણને એનું મૂલ્ય ખરે કેટલું મળશે, 10 મળશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ, હા કે ના? બરાબર છે. તો એકદમ સરળ દાખલો છે. ત્યાર પછી આપણે 9મા દાખલા તરફ આગળ વધીએ અંદર. તો એક ક્વેશ્ચનમાં અવમંદન રિલેટેડ આપણને વાત કરેલી છે. તો પ્રશ્ન શું કે છે કે અવમંદન દોલક માટે બ્લોકનું દ્રવ્યમાન આપ્યું છે. તો ચાલો આપણે m બરાબર લખી દઈએ, પહેલા k નું મૂલ્ય આપ્યું છે તો k નું બી લખી દઈએ. અવમંદન અચળાંક પણ આપ્યો છે સ્મોલ b, કારણ કે અવમંદિત ગતિ એટલે એનો પણ વેલ્યુ તો આપવી પડે લોકો, કાં તો પછી આપણે શોધવાની જરૂર પડે અંદર, બરાબર. તો અગેન આપણે અહીંયા આગળ શું કરવાનું છે, દોલનનો આવર્તકાળ તો શોધવાનો જ છે અંદર, બરાબર. બીજું કે તેના દોલનના કમ વિસ્તારનું મૂલ્ય જ્યારે પ્રારંભિક મૂલ્ય કરતા અડધું થવા લાગે અંદર, એટલે કે એનો કમ વિસ્તાર એ ખરેનું મૂલ્ય જ્યારે અડધું થાય, બરાબર છે, તો એના માટે લાગતો સમય શોધવાનો છે. તો આપણે અડધું થાય તેને t1/2 એવું નામ આપી દઈએ કે ના આપી દઈએ અંદર. અને બીજું તેની યાંત્રિક ઊર્જાનું મૂલ્ય જ્યારે પ્રારંભિક મૂલ્ય હોય એના કરતા અડધું, તો એના માટે બી આપણે ફાઇન્ડ કરવો છે. તો એને આપણે શું કહીએ, t1/2 ડેશ કહી દઈએ કે ના કહી દઈએ અંદર. તો આટલી ત્રણ વસ્તુ આપણે અહીંયા આગળ શું કહે છે, ફાઇન્ડ કરવાની છે અંદર. હવે આપણી પાસે આવર્તકાળનું સૂત્ર t = 2π √ m/k તો છે, પણ આ ઇક્વેશન આપણે ડાયરેક્ટ વાપરી શકીએ નહીં અવમંદિત ગતિ માટે. આપણે અવમંદિત ગતિ માટેની એક શરત ચેક કરવી પડે અંદર. સમજ પડે છે? અને શરત શું છે કે b ખરો એનું મૂલ્ય k/km √ ની અંદર, આપણે આગળની થિયરીમાં વસ્તુ જોઈ ત્યાં રેશિયો અંદર, બરાબર. b/√km જે લેસ ધેન શું થવો જોઈએ, 1 થવો જોઈએ અંદર. તો એ વેલ્યુ આપણે અહીંયા આગળ પહેલા ચેક કરીશું, અને જો એ રેશિયો સેટિસ્ફાય થતો હોય તો જ આપણે આ સૂત્ર લઈ શકીએ અંદર. સમજ પડે છે આટલો પાર્ટ દરેક જણને, હા કે ના?
આપણે સૌથી પહેલા અંડર રૂટ km શોધી કાઢો. જો k આપેલો છે ને દર બી આપેલો છે તો બંનેનો ગુણાકાર કરીને તમે વર્ગમૂળ કરશો એટલે તમને આ જવાબ મળશે. અને એની સામે બી ની વાત કરો તો બી નું તમે મૂલ્ય ધ્યાનથી જોશો શું છે 40 જી પર સેકન્ડ છે. જી એટલે ગ્રામ, બરાબર. ગ્રામને આપણે કેજી માં કન્વર્ટ કરીએ, બરાબર, તો એનું મૂલ્ય ખાસું બધું શું થઈ જશે, નાનું થઈ જાય. એટલે 40 ભાગ્યા 1000 કરો એટલે 0.04 મળે અંદર. તો આમ જોઈ શકાય છે કે બી નું મૂલ્ય એ અંડર રૂટ km જે ખરું એની સાપેક્ષમાં ખૂબ જ નાનું છે. તો હવે આપણને આવર્તકાર ખરો આ સમીકરણથી શોધીશું તો સાચો જ મળશે અંદર. સમજ્યા કે ના સમજ્યા? તો એમ ખબર છે, કે ખબર છે, ભાગાકાર કરતા આવડે કે ના આવડે અંદર? હા કે ના? અને પછી જે રીતના આગળ શોધે એ રીતના આવર્તકાર આપણે શોધવાનો છે અંદર. તમને ટેક્સ્ટબુકમાં કાં તો સોલ્યુશનમાં આ વસ્તુ આપેલી હોય, બીજી વસ્તુ શોધવા માટે આપણે ઉપયોગમાં લેવાની નથી. કેમ? કારણ કે આપણે હવે કમ વિસ્તાર શોધવાનો છે. તો આપણે ઓલરેડી અવમંદિત ગતિ માટે કમ વિસ્તારનું સૂત્ર શું મેળવ્યું હતું? આ મેળવ્યું હતું અંદર કે a ઓફ t બરાબર શું મેળવ્યું હતું? a e રેઝ ટુ માઇનસ બટ બાય 2m. યાદ આવે છે દરેક જણને? હા કે ના? તો આપણે અહીંયા આગળ સમય કયો શોધવાનો છે? t1/2. અને એનામાં કમ વિસ્તારનું મૂલ્ય કેટલું થાય છે ભાઈ? અડધું થાય છે. દેખાય છે આપણને? તો અહીંયા આગળ જે a ઓફ t છે એની જગ્યાએ મેં a/2 લખી દઉં અંદર, બરાબર. પછી અહીંયા આગળ a e રેઝ ટુ માઇનસ b ડિવાઇડ બાય 2m તો ખરા જ, પણ t ની જગ્યાએ મેં ખાલી t1/2 લખી દઉં કારણ કે મારે એને શોધવાનો છે અંદર. તો અહીં સામસામેથી a શું થઈ જાય? કટ થઈ જાય કે ના થઈ જાય? તો તમારી પાસે વધશે શું? 1/2 વધશે અને અહીંયા આગળ e રેઝ ટુ માઇનસ bt1/2 ડિવાઇડ બાય શું વધશે? 2m વધશે કે નહીં વધે અંદર? આઈડિયા આવે છે દરેક જણને? હવે શું કરીએ? આનો વ્યસ્ત લખું તો શું લખાય? 2 લખાય. અને આ પદનો બી વ્યસ્ત લખું તો તમે જોઈ શકો છો e નો ઘાત છે પણ ઋણ છે. તો જ્યારે આપણે વ્યસ્ત કરીએ તો એ છેદમાં છે, અને છેદમાંથી આપણે કોઈ બી ક્વોન્ટિટીને ડાયરેક્ટ અંશમાં લઈએ તો એની આપણે ઘાત બદલતા હોઈએ જ કે નહીં બદલતા હોતા, બરાબર છે. એટલે અહીંયા આગળ તમારે પોઈન્ટ લખવાનો રહેશે વ્યસ્ત કરતા, બરાબર. એટલે વ્યસ્ત કરતા પેલાની જે ઘાત ખરી એ શું થઈ જશે? ધન થઈ જશે. તમને લોઅર સ્ટાન્ડર્ડમાં શીખવાડ્યું હશે કે કોઈ ઘાતાંકવાળી પદાવલી હોય તો એનો વ્યસ્ત કરીએ તો એનો જે ઘાત ખરો એની સાઇન બદલી નાખવાની અંદર. તો માઇનસ હોય તો પ્લસ કરી દેવાની, પ્લસ હોય તો માઇનસ કરી દેવાની. તો જો આ માઇનસ વાળી છે તો આપણે એને શું કરી દીધી? અહીંયા આગળ પ્લસ કરી દીધી. પણ આપણને તો શું જોઈએ છે ભાઈ? t1/2 જોઈએ છે. તેનો મતલબ મારે e ને કાઢવો પડે. હવે e ને કાઢવો હોય તો બંને બાજુ શું લેવો પડે ભાઈ? log લેવો પડે ln વાળો અંદર. તો અહીંયા આગળ ln2 થાય તો અહીંયા આગળ શું થશે? ln e રેઝ ટુ, એટલે જે ઘાત ખરી એ બધી ક્યાં આવી જાય? આગળ આવી જાય. અને જાણીએ છે કે ln e નું મૂલ્ય શું થાય છે? 1 થાય છે અંદર. સમજ પડે છે? યાદ રાખજો, ln e હોય તો 1 થાય અને log લખો તો 10 હોય તો 1 થાય અંદર. ધ્યાનમાં રહેશે દરેક જણને આટલો પાઠ? બરાબર. તો ln લઈ લો અંદર. તો ln2 તમને કેમિસ્ટ્રીમાં શોધતા આવડતું હશે અંદર. નહીતર પછી આપણે અહીંયા આગળ સિમ્પલ કરીએ છીએ અંદર 0.693 વડે મલ્ટીપ્લાય કરો અને ln2 નું જે મૂલ્ય ખરું અંદર એ તમને આ 2.303 ઇન્ટુ log 2 નું જે મૂલ્ય ખરું, અને log 2 કેલસીડી કમનો ફાઇન્ડ કરો તમે જાણતા હશો અંદર, બરાબર. તો એ વસ્તુ કરીને તમે આ વેલ્યુ એચીવ કરી શકો છો. અહીંયા આગળ 0.693 મળશે અંદર. અને આ વેલ્યુ કદાચ યાદ રહેતી હોય તો રાખી લેજો કારણ કે 12માં પણ આ વેલ્યુ આવશે. ln2 લઈને આપણે કરવાનું થશે અંદર, બરાબર છે. હવે આપણે અહીંયા આગળ t1/2 શોધવાનો છે એટલે બાકીના બધા સામેની સાઈડ મોકલવા પડે. તો અહીંયા છેદમાં 2m છે તો ક્યાં જશે? અંશમાં. અને આની સાથે b ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં જશે કે નહીં જાય અંદર? તો જેની જે વેલ્યુઓ છે બધી વેલ્યુ આપણે મૂકી દઈએ કે ના મૂકી દઈએ અંદર? સમજ પડે છે આટલો પાઠ? હવે ધ્યાન રાખવાની વસ્તુ શું છે કે આપણને જે દ્રવ્યમાન આપેલું છે એ 200 ગ્રામ છે, બરાબર. તો પછી એને આપણે કેજીમાં કન્વર્ટ કરવાનું ભૂલી ના જઈએ. અને પેલાની વેલ્યુ આપણે 0.04 લીધેલી જ છે. તો આ બધી વેલ્યુ મૂકશો એટલે તમને સીધો t1/2 નો શું થશે? જવાબ મળી જશે અંદર. સમજ પડે છે દરેક જણ આટલો પાઠ? તો એકદમ સરળ છે, કશું કહેવા નથી. કમ વિસ્તારનું સીધું સૂત્ર લખવાનું છે, ઉડતી વસ્તુ ઉડાડવાની છે, બરાબર. પછી આપણે વ્યસ્ત લેવાનો છે. વ્યસ્ત લીધા પછી બંને બાજુ શું લેવાનો છે? ln લેવાનો છે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા? અને આ જ વસ્તુનું પુનરાવર્તન આપણે ફરી બીજી વસ્તુ માટે કરવાનું છે કે જ્યારે એની યાંત્રિક ઉર્જા ખરી એ અડધી થાય એના માટે લાગતો સમય. તો યાંત્રિક ઉર્જાનું પણ સૂત્ર કંઈક આવું મળતું તો આપણને e of t બરાબર 1/2 ka² ઇન્ટુ e રેઝ ટુ માઇનસ bt બાય m મળતું હતું. હા કે ના? કારણ કે આપણે એનો વર્ગ છે તો એની જગ્યાએ પેલું સૂત્ર મૂકીએ તો a² થાય અને e રેઝ ટુ માઇનસ બટ બાય 2m ગુણ્યા 2 કરો એટલે બગડો ઉડી જતો હતો અંદર. એટલે ત્યાં આગળ ઘાત ખાલી માઇનસ bt બાય m આવતી હતી અંદર. ધ્યાનમાં આવે છે દરેક જણ આટલો પાઠ? બરાબર. તો અગેન આપણે અહીંયા આગળ et ખરું એની જગ્યાએ e0/2 લખીએ અને પેલામાં t ની જગ્યાએ t1/2 લખીએ તો આપણને આવું કંઈક સૂત્ર મળશે અંદર. સમજ પડે છે? તો અહીંથી e0 શું થઈ ગયા? કટ થઈ ગયા. તો
તો આગળની જે ફિલોસોફી હતી એ ચાલુ થઈ ગઈ અંદર કે ભાઈ વ્યસ્ત લઈ લઈએ તો 1/2 નો વ્યસ્ત શું થશે 2 થશે અને આનું શું થશે bt1 હાફ ડિવાઈડ બાય m થશે. હવે આગળની ગણતરી અને આ ગણતરી તમને લાગશે સરખી તો છે ના સરખી નથી. એક વસ્તુ ખાલી નથી કે ત્યાં આગળ 2m હતું ભાગાકારમાં જ્યારે અહીંયા આગળ માત્ર m છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર બરાબર છે. તો અહીંયા આગળ શું કહેવાય કે ln2 નું મૂલ્ય શોધી કાઢે m ગુણાકારમાં જશે ને b ક્યાં જશે ભાગાકારમાં જશે અંદર. દરેક જણની mks વાળી 0.2 kg પેલાની 0.04 તમે મૂકશો એટલે તમને જે જવાબ છે અહીંયા આગળ મળી જશે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર બરાબર. અને એમ બી આપણે જાણીએ છીએ કે આપણને જે આ યાંત્રિક ઉર્જાઓનો આવર્તકાળ ખરો અંદર એ કેટલો મળે છે અડધો મળે છે. તો પેલાનો જે સમય હતો એના કરતા અહીંયા આગળ અડધો જ સમય તમને મળશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ હા કે ના. ચાલો તો આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. ઉદાહરણ દાખલા તમારા જેટલા બી હતા એ આપણે કવર કરી લીધા અને અહીંયા આગળ આપણે વિડીયો સેશનમાં જેટલા એક્ઝામ્પલ કવર કર્યા છે એટલા જ તમારા પરીક્ષાના દ્રષ્ટિકોણથી તૈયાર કરવાના રહેશે અંદર. તો સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન આપણને શું કહે છે અહીંયા આગળ અંદર નીચેનામાંથી કયો પદાર્થ આવર્ત ગતિ કરે છે. તો એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને ત્યાંથી પરત સફર પૂર્ણ કરે તો શું આ ગતિને આપણે આવર્ત ગતિ કહીશું. આવર્ત ગતિનો મતલબ શું કહેવાય કે એક સરખા સમયગાળામાં એક સરખી ગતિનું પુનરાવર્તન કરવો જોઈએ અંદર. ભલે આને એક સફર પૂર્ણ કર્યો પરંતુ એને એક છેડેથી બીજે જવું બીજેથી આંબા જવા. આપણે આપણી જ વાત કરીએ આપણે અહીંથી વડોદરા જઈને વડોદરાથી પાછા તો શું નેસેસરી છે કે અહીંથી વડોદરા 40 મિનિટ થઈ હોય તો રિટર્ન આવતા બી 40 મિનિટ થાય. બહુ ઓછા સંજોગો છે જેમાં આ વસ્તુ શક્ય થાય અંદર. એટલે કે અહીંયા આગળ તરવૈયાની ગતિ ખરી એ ડાબી બાજુથી જમણી બાજુની છે તો ખરી પણ અહીંયા આગળ એક કિનારેથી બીજા કિનારે અને બીજા કિનારેથી એક કિનારે પાછા પહેલાવાળા કિનારે આવવા માટે લાગતો સમય જરૂર નથી કે સરખો જ થાય અંદર. એટલે કે એનો આવર્તકાળ એ સંજોગોમાં નિશ્ચિત રહેશે નહીં. એટલે એ કેસમાં આપણે એને આવર્ત ગતિ કહી શકીશું નહીં. જેનો આવર્તકાળ ના હોય પાકો તો પછી એને આવર્ત ગતિ કહેવાય ના કહેવાય અંદર. બીજું કે છે એક મુક્ત રીતે લટકાવેલ ગતિજ ચુંબકને તેની ns દિશામાંથી સ્થળાંતર મુક્ત કરવામાં આવે તો શું થાય. હવે લટકાયેલો છે એટલે દોરી સાથે આપણે એને અટેચ કરેલો છે. હવે તમે એને જ્યારે થોડું કામ કરીને છોડી દેશો તો આપણે જાણીએ છીએ કે દોરીમાં શું ચડશે વળ ચડશે કળ ચડશે અંદર અને છોડી દેશો એટલે વળ છૂટી થશે એટલે થશે શું કે આમ હતું તો આમ થશે પછી થોડીક વાર આમ થશે પછી આમ 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 ધીરે 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 રહીને સ્ટોપ થશે અંદર. બરાબર છે. તો એવા કેસીસમાં થોડાક સમય પૂરતું તો આપણે એને આવર્ત ગતિ ગણવું હોય તો ગણી શકીએ કે ના ગણી શકીએ અંદર. સમજ પડે છે કેમ કારણ કે પોતાની મૂળ સ્થિતિની આસપાસ શું કહે છે ભાઈ દોલિત ગતિ કરે છે તો આપણે એને સરળ આવર્ત ગતિ તરીકે કન્સિડર કરી શકીએ છીએ અંદર. એવી રીતે બીજું કે છે કે તેના દ્રવ્યમાનના કેન્દ્રને લક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજનનો પરમાણુ તો એ બી આવર્ત ગતિ તો છે જ કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ખરો અંદર. બરાબર છે. શું કહે તેના ચાક ગતિ હાઇડ્રોજનના પરમાણુ તો એ ગમે તે વર્તુળાકાર ગતિ જ કરવાનો છે અને વર્તુળાકાર ગતિ એક સરખા સમયમાં પૂરી થઈ જવાની છે એટલે એનો મતલબ એ આવર્ત ગતિ છે અંદર. અને બીજું કે જે એક ધનુષમાંથી છોડેલું તીરકોજાર થયું કે તમે છોડે તમને જ વાગ્યું હોય અંદર. બરાબર એટલે આગળ જવાનું કામ છે પણ પાછળ આવવાનું કામ નથી અંદર. એટલે એને આવર્તી ગતિ કહેવાનો કોઈ મતલબ ખરો નથી. એટલે અહીંયા આગળ બી અને સી ઓપ્શન જે ખરો એ જ માત્ર શું કહે છે આવર્ત ગતિઓ આપણને બતાવે છે અંદર. સમજ પડે છે દરેક જણે આટલો પાઠ બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયના બીજા દાખલાની વાત કરીએ તો કે છે શું કે નીચેનામાંથી કયા ઉદાહરણો સરળ આવર્ત ગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત દર્શાવે છે પરંતુ સરળ આવર્ત દર્શાવતા નથી અંદર. એટલે કે આવર્ત ગતિ છે પણ સરળ આવર્ત ગતિ નથી. તો સરળ આવર્ત ગતિ માટે આપણે શું કે મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય એવું સાબિત કરીને બતાવવું પડે. પેલામાં તો ખાલી શું હતું આવર્ત ગતિમાં કે પોતાની ગતિનું પુનરાવર્તન થતું એ કામ પૂરું થઈ ગયું પણ અહીંયા આગળ સંદર્ભ બિંદુની આસપાસ હોવું જોઈએ. તો આવે છે પૃથ્વી ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ કરે છે તેની ગતિ આવર્ત ગતિ છે કારણ કે એક સરખા સમયમાં જે પોતાનું પરિભ્રમણ પૂરું કરી લે છે 24 કલાકની અંદર ધરીમાં. પરંતુ પૃથ્વી ખરી બરાબર એ સૂર્યની આસપાસ પણ ફરે છે એટલે એનો મતલબ શું થયો કે સૂર્યની આસપાસ ફરે છે તો જ્યારે પોતાની ધરીને અનુલક્ષીને આપણે એના એક દિવસના પરિભ્રમણની વાત કરીએ છીએ તો એક દિવસ અહીંયા હશે બીજા દિવસ અહીંયા હશે ત્રીજા દિવસે એમ અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યા હશે કે નહીં હોય. એટલે કે અહીંયા આગળ એની ગતિ ખરી કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ નથી અંદર. બરાબર. હા એની સૂર્યની આસપાસની ગતિ કહેતા તો આપણે કેવું હોય તો કહી શકતા અંદર પરંતુ ધરીને અનુલક્ષીને કીધું છે એટલે એનો મતલબ કે આવર્ત ગતિ ખરી પણ સરળ આવર્ત ગતિમાં એને આપણે ગણીશું નહીં અંદર. બરાબર. ત્યાર પછી કહે છે કે યુટ્યુબમાં દોલિત પારાના સ્તંભની ગતિ અંદર. બરાબર. તો અહીંયા આગળ દેખી શકો છો કે આ રીતે પારો ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થશે તો થશે શું અંદર આમ બાજુની ભુજામાં ઉપર ચડશે તો અહીંયા આગળ ઓછી લેવલ થશે અને અહીંથી પાછું પ્રેશર થશે તો અહીંયા આગળ ઊંચું થશે. તો એ વખતે આપણે આમ જોઈ શકીએ ને તો આ દોલિત ગતિ થઈ કે ના થઈ અંદર ઉપર નીચેની અંદર અને પોતાના ફિક્સ બિંદુની સાપેક્ષે જ થવાની છે અંદર.
સમજ્યા કે ના સમજ્યા? તો એ સરળ આવર્ત ગતિ છે. એવી રીતે એક બોલ બેરિંગ છે, એટલે કે પેલો આપણે છરો કહીએ તે અંદર એક લીસી વક્ર વાટકીની અંદર તેની નિમ્નતમ બિંદુથી થોડાક ઉપરના બિંદુથી છોડી દેવામાં આવે છે ત્યારની ગતિ. તો ઓલરેડી અહીંયા આગળ હતી, પણ આપણે અહીંયા આગળ મૂકીને છોડી દઈએ તો આપણે જાણે છે આમ 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 થોડીક વાર ગતિ કરશે કે નહીં કરે, તો ભાઈ સરળ આવર્ત ગતિ આપણે કહી શકીશું અંદર. સમજ્યા કે ના સમજ્યા? કારણ કે એનું નિશ્ચિત સ્થાનથી જ થવાનું છે આમ બરાબર છે. અને બીજું કે છે એક તેની સંતુલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણિક અણુઓના સામાન્ય કંપનો. બરાબર, તો કે છે કે બહુપરમાણિક અણુઓ પોતાના સંતુલન સ્થિતિની આસપાસ કંપનો તો કરતા હોય છે, તેથી તે આવર્ત ગતિ છે પણ સરળ આવર્ત ગતિ નથી. કેમ? કારણ કે એમના જે મધ્યમાન સ્થાન છે એ અલગ અલગ સંજોગોમાં થોડીક વારે શું થતા હોય છે, બદલાયા કરતા હોય છે. આંતરક્રિયાના કારણે એ થોડા શું થતા હોય છે, ચેન્જ થયા કરતા હોય છે અંદર. સમજ પડે છે? એટલે એના કારણે અહીંયા આગળ સંદર્ભ બિંદુ ફિક્સ ન હોવાના કારણે એને સરળ આવર્ત ગતિમાં આપણે ગણી શકીશું નહીં અંદર. આઈડિયા આવી ગયો દરેક જણને આટલો પાર્ટ? ચાલો, તો ત્યાર પછી સ્વાધ્યાયના ત્રીજાના દાખલા તરફ આગળ વધે. ત્રીજો દાખલો આપણને શું કહે છે અહીંયા આગળ કે આકૃતિમાં આપણને જુદા જુદા x વિરુદ્ધ t ના આલેખ આપ્યા છે અને કેવું છે આલેખ પરથી કયો આવર્ત ગતિ છે અને આવર્ત ગતિ હોય તેનો આવર્તકાળ શું હોઈ શકે અંદર. બરાબર, તો તમે આકૃતિ 4 જોશો તો અનિયમિત પ્રકારની આકૃતિ કઈ લાગે છે? પહેલી જો શૂન્યથી માત્ર મૂલ્ય વધ્યું છે, પાછું ડિક્રીઝ તો થયું નથી, એટલે તો આવર્ત ગતિ કહેવાય જ નહીં અંદર. અને બીજી બાજુ સી ફિગર છે એ બી તમે જોશો વાંકી ચૂકી લાગે છે. વાંકી ચૂકી ભલે છે તો પણ એક સરખા વાંકા ચૂકા વક્રો તો છે નહીં. આ વક્ર તમને મોટો લાગશે, આ થોડો નાનો છે, એટલેનો મતલબ એ અને સી આવર્ત ગતિમાં તો આવતા જ નથી. બી ની વાત કરીએ તો જો એ થોડો ઘણો ભલે થોડું વાંકું ચૂકું છે પણ એક સરખું દેખાય છે અંદર. બરાબર છે, તો એનો મતલબ આપણે કહી શકીએ કે હા ભાઈ આવર્ત ગતિ છે અંદર. બરાબર, અને આવર્ત ગતિ છે તો આપણે અહીંથી શરૂઆત કરીએ અંદર -1 થી, તો અહીંયા ગાડીને એને +1. બરાબર, તો એનું એક પરિભ્રમણ પૂરું થાય છે. તો +1 અને -1 નો તફાવત જોઈએ તો 2 સેકન્ડ મળશે કે નહીં મળે? કારણ કે સમય આપણને સેકન્ડમાં લેવા માટે સજેસ્ટ કરેલો છે અહીંયા ગાડી અંદર. બરાબર, એવી રીતે આ તો દેખીતી વસ્તુ છે, ત્રિકોણમિતિય વિધેય છે આ તો. બરાબર, તો આનો આવર્તકાળ પણ અહીં જોઈ શકાય છે, કંઈથી શરૂ થયો ને અહીંયા ગાડી પૂરો થયો તો કેટલો મળશે? 2 સેકન્ડ મળશે. તો આમ બી અને ડી ખરા એ આવર્ત ગતિ છે અને બંનેનો આવર્તકાળ કેટલો છે ભાઈ? 2 સેકન્ડ છે અંદર. સમજ પડી કે ના પડી દરેક જણને? બરાબર, ત્યાર પછી સ્વાધ્યાયના 7મા દાખલાની વાત કરીએ તો અડધો દાખલો મેં કરાવીશ, અડધો દાખલો રિપીટ ટેલિકાસ્ટ છે, તો તમારી જાતે પ્રયત્ન કરવાનો રહેશે અંદર. તો ચલો પ્રશ્ન શું કહે છે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કહે છે શું આપણને કે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય આપણને આપેલો છે અંદર કે x ઓફ t બરાબર a cos ઓમેગા t પ્લસ થીટા દ્વારા દર્શાવવામાં આવેલો છે અંદર. જો કણનું પ્રારંભિક સ્થાન થીટાની જગ્યાએ આપણે ફાઈ લખો હોય તો લખી શકીએ, કારણ કે પ્રારંભિક કણ જનરલી આપણે શેનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? ફાઈ થી કરીએ છીએ. હવે કહે છે કે જો કણનું પ્રારંભિક સ્થાન એટલે કે t બરાબર 0 સમયે વાત કરું તો 1 સેન્ટીમીટર છે અને તે વખતે તેનો પ્રારંભિક વેગ ખરો આપણે કેટલો લેવાનો છે ભાઈ? ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ લેવાનો છે અંદર. બરાબર, તો તેનો કંપ વિસ્તાર કેટલો થશે તથા પ્રારંભિક કલા કેટલી હશે આપણે શોધવાની છે. કોની આવૃત્તિ આપણને કહી દીધી છે કે ભાઈ પાઈ જેટલી તમારે લેવાની છે. અને પ્રશ્નમાં પછી આગળ શું કહે છે કે x ઓફ t ના સૂત્રમાં કોસાઇન વિધેયના સ્થાને સરળ આવર્ત ગતિ વર્ણવવા માટે અગર આપણે જો સાઇન લે, મેં તમને કીધું કોસ લો સાઇન લો કશું ફરક પડતો નથી અંદર. બરાબર, તો એ જ વસ્તુઓ બધી આપણે ફરીવાર ચેક કરવાની છે અને કહેવાનું છે કે બંનેના જવાબો સરખા મળે છે કે નથી મળતા અંદર. સમજ પડે છે દરેક જણે? બીજા ભાગ જે તમારી જાતે કહો છો એમાં શું છે કે જ્યાં કોસ છે એની જગ્યાએ માત્ર ખાલી સાઇન લખવાનું છે અને આખી પ્રોસિજર તમારે રિપીટ કરીને એ જ બે જવાબો મેળવવાના છે. કયા? કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા સેમ ટુ સેમ મેથડથી. અને કહેવાનું છે કે બંનેના જવાબ સરખા મળ્યા કે નહીં મળ્યા અંદર. બરાબર છે, તો ચલો સૌથી પહેલા આપણી પાસે ભાઈ અહીંયા આગળ સ્થાનાંતરનું સૂત્ર તો આપી દીધું છે આપણને અંદર. બરાબર, હવે આપણે પ્રારંભિક સ્થાનની વાત કરીએ તો તે વખતે સ્થાનાંતર 1 સેન્ટીમીટર લેવા કીધું છે. તો મેં x ઓફ t ની જગ્યાએ x ઓફ 0 લખું અંદર, તો અહીંયા આગળ થશે શું? a cos. હવે ઓમેગા t ઇક્વલ ટુ 0 હોય તો ઓમેગા t નો ગુણાકાર પણ 0 થશે, તો ખાલી રહેશે શું? cos phi રહેશે કે નહીં રહે અંદર. અને x ઓફ 0 આપણને કેટલો લેવા કીધો છે પ્રશ્નની અંદર? 1 સેન્ટીમીટર લેવા કીધો છે. તો તમને એક સૂત્ર મળશે કે 1 ગુણ્યા cos phi એટલે કે કંપ વિસ્તાર અને પ્રારંભિક કળાના કોસનું મૂલ્ય, આ બેનો ગુણાકાર કેટલો થશે ભાઈ? 1 થશે અંદર. સમજ પડે છે? અને બીજું આપણને વેગ પણ આપ્યો છે, તો વેગ વાળું સૂત્ર વાપરીએ તો વેગનું ત્રિકોણમિતિય વિધેય આના પરથી આપણે લખીએ તો શું લખાય? a cos ઓમેગા t પ્લસ phi છે તો -a ઓમેગા sin ઓમેગા t પ્લસ phi લખાય. સમજ પડે છે? પરંતુ
જ્યારે તમે આની જગ્યાએ શું કહેવાય કે સાઇન વાળું વિધેય લેશો x ઓફ t નું, તો તે વખતે cos નું ઇક્વેશન પ્લસ v નું જે ઇક્વેશન ખરું એ પ્લસ આવશે. કેમ? કારણ કે સાઇન નું વિકલન કરો ને તો પ્લસ cos આવે, એટલે ખાલી ફરક એટલો જ પડશે કે અહીંયા આગળ માઇનસ સાઇન આવશે ને અહીંયા આગળ તમારી પ્લસ સાઇન આવશે. અંદર ધ્યાનમાં રહેશે ને દરેક જણને આટલો પાર્ટ? બરાબર છે. ચલો તો હવે આપણે અહીંયા આગળ માઇનસ a ઓમેગા sin ઓમેગા t પ્લસ ફાઈ આપણી પાસે સૂત્ર છે જ. અગેન t બરાબર 0 મૂકે તો v ઓફ 0 કહેવાય અને અહીંયા આગળ a ઓમેગા sin ફાઈ મળશે તમને અંદર. સમજ પડે છે? હવે v0 આપણને કેટલો લેવા કીધો છે ભાઈ? ઓમેગા લેવા કીધો છે અહીંયા આગળ. તો ઓમેગા લઈએ તો સામેથી ઓમેગા ઉડી જાય કે ના ઉડી જાય? તો આમ તમને માઇનસ a sin ફાઈ બરાબર શું મળશે? 1 મળશે અહીંયા આગળ અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? બરાબર. તો હવે જુઓ, a cos ફાઈ મળી ગયો અને a sin ફાઈ મળી ગયો, તો આપણી પાસે બે ઓપ્શન છે. કમ વિસ્તાર શોધવું હોય, બરાબર, તો આપણે શું કરીએ? આ બંનેના વર્ગોનો સરવાળો કરી દઈએ તો પેલું sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 થઈ જાય. બરાબર, એટલે આપણે ફાઈના ઝંઝટમાં છૂટા અને પેલો a નો જવાબ મળી જાય. તો આ સમીકરણ 2 છે ને સમીકરણ 1 છે, એમના વર્ગનો સરવાળો કરીએ તો આનો 1 નો વર્ગ તો 1 થશે, આનો બી વર્ગનો વર્ગ 1 થશે. આમાં શું થશે? a સ્ક્વેર cos ફાઈ થશે અને આમ બધું શું થશે? માઇનસ એ તો પ્લસ જ થઈ જવાનું, એનું a સ્ક્વેર sin સ્ક્વેર ફાઈ થશે. બંનેમાંથી a સ્ક્વેર કોમન નીકળે તો cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર, જેનું મૂલ્ય તો 1 થાય. તો આમ a સ્ક્વેર બરાબર તમને શું મળશે? 2 મળશે. તો એનું આપણે મૂલ્ય શોધવું હોય તો શું મળે? પ્લસ ઓર માઇનસ √2 મળે કે ના મળે અંદર? સમજ્યા કે ના સમજ્યા અંદર? અને હવે આપણે શું કહેવાય કે પ્રારંભિક કળા શોધવો છે, તો પ્રારંભિક કળા માટે આપણે શું કરી શકીએ અંદર? તો એના માટે આ બંનેનો ખાલી ગુણોત્તર લેવાનો. તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરીએ તો આપણને મળશે શું? અહીંયા આગળ 1 ભાગ્યા 1 બરાબર a sin ફાઈ ડિવાઈડ બાય a cos ફાઈ અને માઇનસ સાઇન તો a કટ થઈ જાય અને sin ભાગ્યા cos લખો તો શું લખાય? tan લખાય. અને આ માઇનસ સાઇન આમ બાજુ ટ્રાન્સફર કરી દઈએ તો tan ફાઈ બરાબર શું મળશે ભાઈ? -1 મળે કે ના મળે અંદર? સમજ પડે છે દરેક જણા આટલો પાર્ટ? હવે આપણે જાણીએ છીએ કે 1 મૂલ્ય ક્યારે મળે? જ્યારે 45 ડિગ્રી હોય, એટલે કે π/4 હોય, પણ -1 જોઈએ છે તો -π/4 હોવો જોઈએ અંદર. સમજ પડે છે દરેક જણે આટલો પાર્ટ? હા કે ના? તો tan ફાઈ ઇક્વલ ટુ શું મળશે? -10 π/4 મળશે અહીંયા આગળ. સમજ પડે છે? પણ આપણે તો ભાઈ અહીંયા આગળ પ્રોપર મૂલ્ય જોઈએ છે અંદર, તો એ લાવીએ કઈ રીતના અંદર? તો આ જે વેલ્યુ ખરી એને આપણે બીજી રીતે રિપ્રેઝન્ટ કરવી હોય તો કઈ રીતના કરી શકીએ? કે આપણી પાસે આ હોય તો આપણે આ ચરણમાં અંબાજુ લઈ જઈએ, ફોર્થ ચરણમાં, તો 2π - π/4 કરીશું તો આપણને એ જ વેલ્યુ મળશે જે tan ફાઈ ની -1 મળે છે અંદર. બરાબર, એટલે કે આ π/4 ને આપણે આ સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકીએ. મેં તમને કીધું તો પાઈ પ્લસ ઓર માઇનસ કદાચ 2π પ્લસ ઓર માઇનસ લખો તો tan નું tan રહે, sin નું sin રહે, એટલે એ જ અહીંયા આગળ રિપીટ કરેલું છે અંદર. અને હવે તમે અહીંયા આગળ બંને tan છે તો બંનેના ખૂણાઓને પણ સરખાઈ શકો કે ના સરખાઈ શકો અંદર? સરખાવો એટલે તમને અહીંયા આગળ તમારો આન્સર ખરો એ શું થશે? મળી જશે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર, તો તમારે આ જ રીતે શું કહેવાય? સાઇન ની જગ્યાએ cos નું વિધેય લઈને cos ની જગ્યાએ sin નું વિધેય લઈને તમારે વેલ્યુ શોધવાની છે અને તમને વેલ્યુ એ જ મળશે જે આગળ મળી અંદર. સમજ પર? એટલે અહીંયા tan ફાઈ નું કેલ્ક્યુલેશન તમારા માટે ઈઝી થઈ જશે. કેમ? કારણ કે +1 મળે છે એટલે સીધું તમારાથી 45 ડિગ્રી લખી દેવાય અંદર. આઈડિયા આવે છે? ત્યાર પછી સ્વાધ્યાયના 8મા દાખલાની આપણે વાત કરીએ અંદર, તો 8મો દાખલો શું કહે છે કે સ્પ્રિંગ બેલેન્સમાં જે સ્કેલ છે તે 0 થી 50 kg સુધી આપણે સ્પ્રિંગ બેલેન્સ વાપર્યો, તેમાં તમે 0 થી 50 kg સુધીનું માપન કરવું હોય તો કરી શકો છો. હવે 50 kg ની અગર વસ્તુ લગાવે તો સ્પ્રિંગની જે લંબાઈ ખરી કેટલી ખેંચાઈને થઈ જશે? 20 સેન્ટીમીટર થઈ જાય. એટલે ત્યાં આગળ સ્કેલની જે લેન્થ ખરી એ આપણને કેટલી આપી છે ભાઈ? 20 સેન્ટીમીટર આપેલી છે. હવે કહે છે કે આ કાંટા પર લટકાવવામાં એક પદાર્થને સ્થળાંતર કરીને મુક્ત કરવામાં આવે તો એ દોલિત ગતિ કરશે અને દોલિત ગતિનો આવર્તકાળ અહીંયા આગળ આપેલો છે. તો કહે છે કે આ પદાર્થનું વજન કેટલું હશે? આપણે ચેક કરીને કહેવાનું છે અંદર. બોલો, દોલનો પરથી આપણે વજન પણ કેલ્ક્યુલેટ કરવું હોય તો કરી શકીએ છીએ. તો સૌથી પહેલા મેઇન વાત કરીએ તો અહીંયા આગળ સ્પ્રિંગની લંબાઈમાં થતો મહત્તમમાં મહત્તમ વધારો સ્કેલની લંબાઈ જેટલો હોઈ શકે અંદર, એટલે કે 20 સેન્ટીમીટર, જેને મીટરમાં લખવું હોય તો 0.2 લખાય કે ના લખાય? આવર્તકાળ આપી દીધો છે, જીનું મૂલ્ય આપણે 9.8 જાણીએ છીએ અંદર. સમજ પડે છે દરેક જણે આટલો પાર્ટ? હવે અગર મારી સ્પ્રિંગ ખરી એ મેક્સિમમ ખેંચાશે, એટલે કે 20 સેન્ટીમીટર વાળી ખેંચાશે, તો તે વખતે પદાર્થનું વજન 50 કિલોગ્રામ જ હોવાનું છે અંદર. હા કે ના? બરાબર છે. તો એ વખતે મને મહત્તમ વજન બળ મળશે અંદર. તો એ મહત્તમ વજન બળ F બરાબર મેં mg થી લખું તો m ની જગ્યાએ 50 અને ગુણ્યા 9.8 લખું તો મને 490 મળે કે ના મળે અંદર?
સમજ પડે છે આટલો પાર્ટ? હવે આ બધી વિધિ આપણે કરીએ છીએ શા માટે અંદર? બરાબર, કારણ કે આપણે જ્યારે અહીંયા આગળ આવર્તકાળ આપ્યું છે અને એના પરથી દળ શોધવા કીધું છે, વજન શોધવા કીધું છે, તો વજન શોધવા માટે મને દળ ખબર હોવી જોઈએ, કારણ કે વજન બરાબર mg લઈએ. હવે એમ આપણને ખબર નથી, પણ આવર્તકાળનો અને એમનો રિલેશન હતો આ સૂત્ર પરથી આપણી પાસે t બરાબર 2 pi √ m/k. બરાબર, તો પછી આપણે અહીંયા આગળ કે નું મૂલ્ય ખબર હોવી જોઈએ ને. અંદર આવર્તકાળ આપ્યો છે પણ કે નથી આપેલો, એટલે કે શોધવા માટે આ કરીએ છીએ. અને સ્પ્રિંગ અચળાંક હોય તો કે નું સૂત્ર યાદ કરો, f બરાબર -kx લખતા હતા તો f k બરાબર શું થાય, f/x થાય કે ના થાય અંદર? બરાબર છે, તો સ્થાનાંતર આપણે અહીંયા આગળ 20 લઈ લઈએ અને આ જે બળ ખરું આ લઈ લઈએ તો એના પરથી આપણને સ્પ્રિંગનો અચળાંક મળી જાય કે ના મળી જાય? અને હવે સ્પ્રિંગનો અચળાંક મળી ગયો તો પછી આવર્તકાળનો સૂત્રનો આપણે ઉપયોગ કરીને સૌથી પહેલા એમને સૂત્રનો કરતા બનાવીએ. તો એના માટે પહેલા તો બંને બાજુ વર્ગ કરવું પડે, એટલે આનો વર્ગ થાય અને આ 4π² થાય કે ના થાય? બરાબર છે, હવે 4π² છેદમાં જશે અને કે ક્યાં જશે ભાઈ? ગુણાકારમાં જશે અંદર. તો દરેક જણની હવે વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે, જસ્ટ મૂકીએ તો કેલસીથી હાથ ફેરવીને આન્સર લાવવામાં કઈ વાર લાગે આપણને? જરીકે વાર લાગશે નહીં અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ? અને હવે દળ મળી ગયો તો આપણે મગનભાઈ કરી લઈએ mg, તો આપણને ફાઇનલી આપણો જે આન્સર ખરો ન્યૂટનમાં મળી જાય કે ના મળી જાય અંદર? સમજ પડે છે અંદર? હવે આનો આન્સર તમને પાછો 22.36 આપેલો છે, એટલે કે તમે g સાથે મલ્ટીપ્લાય કર્યા વગર દળનું મૂલ્ય ડાયરેક્ટ લખો તેને kgf કહેવાય, અને કહે છે કે પદાર્થનું કિલોગ્રામમાં દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણફળને kgf કહેવામાં આવે છે. વ્યાખ્યા ધ્યાનમાં રાખજો અંદર, કે પદાર્થનું કિલોગ્રામમાં દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણફળને શું કહેવામાં આવે છે? કિલોગ્રામ ફોર્સ કહેવામાં આવે છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ અંદર. તો સ્પ્રિંગ રિલેટેડ આપણને ફરી એક બીજો ક્વેશ્ચન આપ્યો છે અને કીધું છે કે સ્પ્રિંગનો બળ અચળાંક આપણને આપી દીધો છે ભાઈ 1200 ન્યૂટન પર મીટર છે અહીંયા ગાડી અંદર. બરાબર, આગળ કહે છે કે આ સ્પ્રિંગને એક સમછેદી ટેબલ પર ગોઠવેલી છે અહીંયા ગાડી. બરાબર, આ સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 kg જેટલું દ્રવ્યમાન જોડેલ છે. આ દ્રવ્યને એક બાજુ, ધારો કે આમ બાજુ કે 2 સેન્ટીમીટર એટલે કે કમ વિસ્તાર આપી દીધો કે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. તો આવૃત્તિ, મહત્તમ પ્રવેગ અને મહત્તમ ઝડપ શોધો. એકદમ સરળ દાખલો ખરો કે નહીં ખરો અંદર? બરાબર, તો સૌથી પહેલા આપણને આવૃત્તિ શોધવા કીધી છે, તો આવૃત્તિનું સૂત્ર શું હતું? કદાચ ના યાદ આવે તો ટી પરથી બનાવી દેવાનું. ટી ઇક્વલ ટુ શું હતું ભાઈ? 2 pi √ m/k હતું. બરાબર, એનું ઊંધું કરી દો એટલે 2 નું 1/2 થાય અને આનું શું થશે? km થશે. નહીં તો પછી તમે ઓમેગાનું ઇક્વેશન √k/m જાણતા હતા તો એના પરથી 2πf લઈને તમે કરી શકો કે ના કરી શકો? એટલે તમને અહીંયા આગળ વેલ્યુ મૂકતા આન્સર્સ મળી જશે કે નહીં મળી જાય અંદર? હા કે ના? બીજું, તમને મહત્તમ ઝડપ અને મહત્તમ પ્રવેગ શોધવા કીધું છે, તો Vmax નું સૂત્ર શું હતું ભાઈ? a ઓમેગા હતું. ઓમેગા અત્યારે આપણે શોધ્યો તો √k/m પરથી અંદર. હા કે ના? તો એ મૂકો અને કમ વિસ્તાર કેટલો લેવાનો છે? 2 સેન્ટીમીટર લેવાનો છે, પણ એને મીટરમાં કન્વર્ટ કરી લેવો અંદર. સમજ્યા કે ના સમજ્યા? તો તમને તમારો શું કહેવાય કે મહત્તમ વેગ બી મળી જશે. અને એવી રીતના મહત્તમ પ્રવેગનું સૂત્ર શું હતું ભાઈ? a² ઓમેગા હતું. તો ફરી એ સાથે ગુણી નાખો, કામ પૂરું થઈ જાય. ખોટી વાત, ω² a હતું. ધ્યાનમાં રાખજો આ બધી વસ્તુ અંદર. બરાબર છે, તો ω² a કરશો એટલે તમને તમારો આન્સર્સ મળી જશે અંદર. બરાબર છે, તો આપણે આ જે પાર્ટ કરો એની અંદર આટલા એક્ઝામ્પલ હાલ પૂરતા કવર કર્યા છે. બીજા એક્ઝામ્પલ્સ ખરા એ આપણે બીજા પાર્ટમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું સમય સંજોગોની અનુકૂળતા પ્રમાણે. ઓકે, થેન્ક યુ.